સરકાર અને તંત્ર વાતો તો છેવાડાના વિસ્તારોમાં વિકાસ પહોંચાડવાની કરે છે, પરંતુ આ વાત સત્યથી જોજનો દૂર છે। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાનું એક ગામ એવું પણ છે જ્યાં આજ દિન સુધી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી। ગીર વિસ્તારમાં આવેલા આ ગામમાં ખરેખર જંગલરાજ જેવી સ્થિતિ છે। ગીરગઢડા તાલુકાના ઘોડાવડી ગામ તંત્રના પાપે વિકાસની રેસમાં પાછળ રહી ગયું છે। દેશ આઝાદ થયો તેના દાયકાઓ વીતી ગયા, પરંતુ કહેવાતા ગુજરાત મોડેલના આ ગામમાં હજી સુધી વિકાસ પહોંચ્યો નથી। ગીરના જંગલમાં આવેલું આ ગામ હકીકતમાં જંગલરાજમાં જીવે છે। અહીં નાના ભૂલકાઓ માટે ન તો આંગણવાડી છે કે ન તો ગામમાં એક પણ શૌચાલય બનાવવામાં આવ્યું છે। હજી સુધી પાકા રસ્તાની ગ્રામજનો વાટ જોઈ રહ્યા છે। અહીંના પશુપાલકો, તંત્ર અને વન વિભાગ બંનેની ઉપેક્ષાથી નારાજ છે। આ ગામ જંગલ વિસ્તારમાં આવતું હોવા છતાં અહીં જો સિંહ કે દીપડા પશુઓનું મારણ કરે તો પશુ માલિકને વળતર પણ ચૂકવવામાં આવતું નથી। આંગણવાડી નથી અમારા ગામમાં, પછી રોડ રસ્તા બહુ ખરાબ છે, પછી નિશાળના 3 થી 2 રૂમ ઘટે છે, પછી માસ્તરોનો અભાવ છે, માસ્તરો પણ બહુ ઘટે છે 3 એટલા। અને અમારે જ્યોતિગ્રામ નથી ઘોડાવડીમાં। માનો કે સરકારે તો એવું બહાર પાડ્યું છે કે ગામડે ગામડે આપણે જ્યોતિગ્રામ પહોંચાડવાનું છે, પણ અમારા ગામની અંદર સુવિધા છે નહીં જ્યોતિગ્રામ। એને પ્રોબ્લેમ છે ગામમાં, અમારે આ રીતની જ્યોતિગ્રામ, લાઇટ નથી, રોડ નથી, અમારી ગામમાં કોઈ પણ શિક્ષણની સુવિધા નથી, અમારે ધંધા રોજગારમાં કઈ સુવિધા નથી। રોડની તકલીફ છે તો અમારે ધંધો કરવો હોય તો બહાર ગામ જવું પડે। આ વરસાદની લીધે અમે કઈ બાજુના ગામમાં અમે ધંધે ન જઈએ છીએ, જેમ કે બીમારી કે ડિલિવરી છે, કોઈ બીજી બીમારી છે, તો અમારે અડધે રસ્તે કા માણસ ફેલ થઈ જાય, ડિલિવરીમાં કા રસ્તામાં થઈ જાય, એ રીતના બધા પ્રોબ્લેમ છે અમારે। ઘોડાવડી ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે। અહીં આજ દિન સુધી એક પણ આરસીસી રોડ બન્યા નથી। એસટી બસ તો દૂરની વાત, અહીં રસ્તાઓ કાચા હોવાથી ગારા અને કાદવ કિચડથી ભરપૂર છે। ગામમાં કોઈ એસટી બસ આવતી જ નથી, જેથી પરિવહનની સમસ્યા ગામ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। અહીં વીજ પોલ તો છે, પરંતુ જ્યોતિગ્રામની લાઇટ ન હોવાના કારણે દિવસમાં માત્ર 7 થી 8 કલાક વીજળી આવે છે। સરકાર દ્વારા સોલાર લાઇટ તો આપવામાં આવી, પરંતુ તે પણ થોડા સમયમાં બગડી ગઈ। અહીં નાના બાળકો માટે આંગણવાડીની કોઈ બિલ્ડિંગ નથી, તેવામાં ભાડાના ઓરડામાં આંગણવાડી ચલાવવામાં આવે છે। ખેડૂત પુત્રો કે પુત્રીને જમીનનો વારસાઈ હક મળતો નથી। વન વિભાગ છેલ્લા 3 વર્ષથી ઓફિસના ધક્કા ખવડાવે છે। આ ગામ જંગલમાં આવતું હોવાથી લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મળતો નથી। પહેલા તો રોડ નથી, રોડ તમે જોયેલો છે। રોડની તકલીફ એટલી છે કે કોઈને સાદું માંદું બીમારીથી ડિલિવરી થઈ તો અત્યારે 108 ઘોડાવડીમાં આવે એમ છે નહીં, કાં તો અમારે ઉપાડીને લઈ જવા પડે અથવા ખાટલામાં નાખીને લઈ જવા પડે, કાંઈ સમસાન લઈ જવા પડે। 1000ની વસ્તી ધરાવતા ઘોડાવાડી ગામમાં બાળકોના અભ્યાસ માટે પ્રાથમિક શાળા તો છે, પરંતુ શાળામાં હજુ પણ 3 શિક્ષકોની ઘટ છે। શાળામાં કોઈ શેડની વ્યવસ્થા ન હોવાથી બાળકોને ખુલ્લામાં બેસી અને મધ્યાહન ભોજન કરવું પડે છે। ભૂતકાળમાં ગ્રામજનોએ પોતાની 32 જેટલી સમસ્યાઓ સાથે તત્કાલીન સીએમ આનંદીબહેનને રજૂઆત પણ કરી, પરંતુ હજી ઘણી સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો। જિલ્લા કે તાલુકા પંચાયતના વિકાસ કામોની ગ્રાન્ટમાંથી વન વિભાગને ગામના વિકાસ માટે અલગથી ગ્રાન્ટ અપાઈ છે, પરંતુ ખબર નહીં કેમ વન વિભાગ આ ગામનો વિકાસ કરતું નથી। મેં કલેક્ટર સાહેબને દીધું હોતે, કલેક્ટર સાહેબ હારે વાત કરી, કલેક્ટર સાહેબ અમારે તમારું કાંઈ જોતું નથી, તમે અમારા ગામની અંદર એક દાણ આવો, આ ગામની મુલાકાત તમે લ્યો। જ્યોતિગ્રામ તો છે જ નહીં, પછી જે આ 2000 રૂપિયા મોદી સાહેબને મળે છે એ અમને મળવા પાત્ર નથી। દેશના વડાપ્રધાન છે, અમે દેશના ખેડૂત છીએ, તો અમને મળવા ન જોઈએ, તો એ અમને આ જંગલ વિસ્તારમાં નથી આપતા। અટાણે 7/12 કાઢવી હોય તો 7/12ની અરજી દેવાની, આ નવા નિયમ, હવે એનું અમારે શું કરવાનું? આજે 21મી સદીમાં પણ ગીરગઢડાનું ઘોડાવડી ગામ જંગલરાજમાં જીવી રહ્યું છે।
પોતાની સમસ્યાઓને લઈ ગ્રામજનોએ અનેક વખત આવેદન આપ્યા, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. સાસણમાં મોટા મોટા રિસોર્ટ અને હોટલો બની જાય છે, ત્યાં કોઈ કંઈ બોલતું નથી, પરંતુ નાના એવા ગામમાં થોડા વિકાસ સામે પણ તંત્રને વાંધો છે. આજે રાજ્યના એક હિસ્સામાં મેટ્રો અને બુલેટ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જ્યારે બીજા હિસ્સામાં લોકોના નસીબમાં એસટી બસ પણ નથી. ત્યારે આવો અધૂરો વિકાસ શું કામનો? જયેશ ગોંધિયા, GSTV, ગીર ગઢડા.